નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય દાખલા નંબર 16 સુધી અભ્યાસ કર્યો. તો આજે દાખલા નંબર 17થી સ્ટાર્ટ કરીએ. તો જોઈએ દાખલા નંબર 17. જો x ઇઝ ઇક્વલ ટુ a cos t પ્લસ t sin t અને y ઇઝ ઇક્વલ ટુ a sin t માઇનસ t cos t તો ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મેળવો. ચલો, શું આપેલું છે અહીંયા? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ટી પ્લસ ટી સાઇન ટી અને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટી માઇનસ ટી કોસ ટી. તો એની ઉપરથી આપણે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મેળવવાનું છે. તો જોઈએ. તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ટી પ્લસ ટી સાઇન ટી. આની ઉપરથી આપણે શું કરશું? તો કે ડીએક્સ બાય ડીટી મેળવીશું. જો આપણે શું મેળવવાનું છે? ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મેળવવાનું છે. તો પહેલાં ડીએક્સ બાય ડીટી મેળવીએ. એક્સ આપણે આપેલું છે, એનું ટી સાપેક્ષે વિકલન કરશું એટલે આપણે શું મળશે? ડીએક્સ બાય ડીટી. સેમ એજ આપણે શું આપેલું છે? વાય આપેલું છે, એનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરશું એટલે શું મળશે? ડીવાય બાય ડીટી મળે. આવી રીતનું. ચલો, હવે આ બે ઉપરથી આપણે શું મળશે? ડીએક્સ બાય અથવા તો ડીવાય બાય ડીએક્સ મળે. બરાબર ને? આ બે ઉપરથી આપણે શું મળશે? ડીવાય બાય ડીએક્સ. અને જે મળે એનું વળી પછી આપણું ફરીથી બીજી વખત એક્સની સાપેક્ષે વિકલન કરશું એટલે શું મળશે? ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મળશે. ક્લિયર? તો પહેલાં આપણે શું કરશું? એક્સ જે આપેલો છે એનું ટીની સાપેક્ષે વિકલન કરીએ, વાય આપેલો છે એનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો મેળવીએ. તો એક્સનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો ટી સાપેક્ષ વિકલન કરતા શું મળશે? ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ, ચલો એ કોન્સ્ટન્ટ છે એટલે એ તો એમને જ રહેશે. કોસ ટીનું મળશે આપણે માઇનસ સાઇન ટી. ક્લિયર? ચલો, હવે આપણે આને અલગ આપી દઈએ. એ જે છે ફરીથી જોઈએ. ચલો, એ જે છે એ આપણે બાર એમનેમ રાખીએ. હવે કોસ ટીનું કરીએ એટલે આપણે શું મળશે? માઇનસ સાઇન ટી. ક્લિયર? ચલો, હવે આનામાં જો ટી સાઇન ટી છે એટલે મલ્ટિપ્લિકેશન રૂલ લાગે. તો પહેલાં ટી આપણે એમનેમ રહેવા દઈએ. ક્લિયર? અને સાઇન ટીનું કરીએ એટલે શું મળશે? કોસ ટી પ્લસ હવે સાઇન ટી આપણે એમનેમ રહેવા દઈએ અને ટીનું કરીએ એટલે આપણે શું મળશે? સાઇન ટીનું સાઇન ટી એમને અને ટીનું કરીએ એટલે આપણે 1 મળશે. ક્લિયર? ચલો, હવે આની ઉપરથી આ પ્લસ સાઇન ટી અને માઇનસ સાઇન ટી બે કેન્સલ થઈ જાય એટલે આની ઉપરથી આપણે શું મળશે? એટી કોસ ટી. ક્લિયર? ચલો, સેમ એઝ આપણે શું આપેલું છે? વાય આપેલો છે. વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટી માઇનસ ટી કોસ ટી આવું આપેલું છે. આનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળશે? ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ છે કોન્સ્ટન્ટ એમનેમ, સાઇન ટીનું મળશે કોસ ટી માઇનસ નિશાની બહાર કાઢી લઈએ,
ટીનું આપણે એમનેમ રહેવા દઈએ અને કોસનું કરીએ તો શું મળશે માઇનસ સાઇન ટી, એટલે અહીંયા શું આવશે માઇનસ ટી સાઇન ટી. ચલો પ્લસની નિશાની. હવે કોસ ટી એમનેમ અને ટીનું કરીએ એટલે શું મળશે આપણને 1 મળશે. થાય આવી રીતનું. ચલો હવે આની ઉપરથી આપણે જોઈએ તો આ બ્રેકેટની અંદર આવશે. ક્લિયર. ચલો હવે બ્રેકેટની બહાર આ બેને કાઢીએ તો એ કોસ ટી પ્લસ ટી સાઇન ટી માઇનસ પ્લસ માઇનસ કોસ ટી. થાય આવી રીતનું. ચલો માઇનસ ટી માઇનસ કોસ ટી પ્લસ કોસ ટી કેન્સલ. શું મળશે એ ટી સાઇન ટી. શું મળ્યું આપણે ડીવાય બાય ડીટી. ચલો ડીવાય બાય ડીટી અને ડીવાય બાય ડીટી આ મળ્યું અને ડીએક્સ બાય ડીટી આપણે શું મળ્યું એ ટી કોસ ટી. ચલો આ બે ઉપરથી આપણે ડીવાય બાય ડીટી મેળવી શકીએ. તો હવે ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ડીવાય બાય ડી એક્સ મેળવવાનું છે આપણે. ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડીટીના છેદમાં ડીએક્સ બાય ડીટી. ચલો ડીવાય બાય ડીટી આપણે હમણાં જ મેળવ્યું. શું મેળવ્યું હતું એ ટી સાઇન ટી અને ડીએક્સ બાય ડીટી શું મળ્યું હતું આપણે એ ટી કોસ ટી મેળવ્યું હતું ને આવું કંઈક. ચલો એટી કેન્સલ તો શું મળશે સાઇન બાય કોસ. સાઇન બાય કોસ એટલે શું મળે ટેન ટી. આપણે આ શું મળ્યું ડીવાય બાય ડીએક્સ. તો માટે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ટી. ક્લિયર. ચલો હવે આનું એક્સની સાપેક્ષે પાછું વિકલન કરીએ તો એક્સ સાપેક્ષ વિકલન કરતા ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. ચલો સાઇન ટીનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ટેન ટીનું શું મળશે તો કે સેક સ્ક્વેર ટી. ટેન ટીનું શું થશે સેક સ્ક્વેર ટી અને ટીનું વળી પાછું આપણે વિકલન કરવું પડે એટલે ડીટી બાય ડી એક્સ મળે. ચલો ડીટી બાય ડી એક્સ આપણે શું મળ્યું હતું એ ટી કોસ ટી, પણ એ શું હતું ડીએક્સ બાય ડીટી હતું, પણ આપણે અહીંયા શેની જરૂર છે ડીટી બાય ડીએક્સની. તો સેક સ્ક્વેર ટી ઇન્ટુ ડીટી બાય ડીએક્સ કોની ઉપરથી ડીએક્સ બાય ડીટી એ ટી કોસ ટી મળ્યા હતા. તો અહીંયા શું મળશે 1/80 કોસ ટી. થાય આવી રીતનું. ચલો હવે સાદું રૂપ આપણે આપીએ તો શું થઈ છે કોસને આપણે ઉપર જવા દઈએ એટલે સેક થઈ જાય. તો સેક સ્ક્વેર ટી સેક ક્યુબ થશે ને સેક ક્યુબ ટીના છેદમાં એ ટી. આ શું મળ્યું આપણે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર. આ થશે આપણો જવાબ. ક્લિયર. ચલો એક વખત રિવાઇઝ કરી લઈએ. સિમ્પલ જ દાખલો છે. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ ટી પ્લસ ટી સાઇન ટી અને વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ટી માઇનસ ટી કોસ ટી, તો આપણે શું મેળવવાનું છે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર મેળવવાનું છે. પણ અહીંયા તમે જો પ્રચલ સમીકરણ ટાઈપનું છે. અહીંયા શું આપેલું છે ટીના ફોર્મમાં આપેલું છે એટલે આપણે એક્સનું ટીની સાપેક્ષે કરવું પડશે અને વાયનું પણ ટીની સાપેક્ષે કરશું. એટલે જો એક્સનું આપણે ટીની સાપેક્ષે કરીએ એટલે ડીએક્સ બાય ડીટી મળશે અને વાયનું આપણે ટીની સાપેક્ષે કરીશું એટલે શું મળશે ડીવાય બાય ડીટી. હવે આ બે ઉપરથી આપણે ડીએક્સ બાય ડીવાય મળે અથવા તો ડીવાય બાય ડીએક્સ મળે. તો આની ઉપરથી આપણે શું મળ્યું ડીવાય બાય ડી એક્સ. ક્લિયર. ચલો ને બીજા પેજની અંદર જોઈએ તો ડીવાય બાય ડી એક્સ આપણે મળ્યું
હવે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 10t મળ્યું, એનું વળી પાછું એક્સની સાપેક્ષે કરશું એટલે આપણે શું મળશે? d² y બાય dx². ક્લિયર? ચલો એના પછી દાખલા નંબર કેટલામાં આવ્યા? 18. એના પછી જે દાખલા નંબર 18 છે એ આપણે અત્યારે સ્કીપ કરીએ. એ જે સ્વાધ્યાય 5.1 છે એને રિલેટેડ છે, બરાબર. જ્યારે આપણે સ્વાધ્યાય 5.1 જોઈશું, કમ્પ્લીટ કરીશું, ત્યારે આ દાખલા નંબર 18 આપણે જોઈ લઈશું, બરાબર છે. હવે દાખલા નંબર 19 જોઈએ. તો શું છે? ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d બાય dx x⁻n ઇઝ ઇક્વલ ટુ n x⁻n-1, જ્યાં n છે એ ધન પૂર્ણાંક છે. તો જોઈએ દાખલા નંબર 19. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d બાય dx x⁻n ઇઝ ઇક્વલ ટુ n x⁻n-1. આવું આપણે સાબિત કરવાનું છે. તો આ દાખલો જોઈએ એ પહેલાં આપણે 11મા ધોરણની અંદર ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત ભણી ગયા. તો ઘણાને ખ્યાલ હશે, ઘણાને ગાણિતિક અનુમાન અત્યારે ભૂલાઈ પણ ગયું હશે. તો પહેલાં ગાણિતિક અનુમાન જે છે એને આપણે રિવાઇઝ કરી લઈએ. તો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શું છે? તો કે આપણે એક ફોર્મ્યુલા લઈ લઈએ, Sn ઇઝ ઇક્વલ ટુ n+1/2. આ કોની ફોર્મ્યુલા છે? તો કે 1 થી કરી અને n સંખ્યા છે એનો સરવાળો કરવો. દાખલા તરીકે 1 થી 10 સુધીની સંખ્યા છે એનો સરવાળો કરવો હોય, બરાબર. તો શું મળે? તો કે S10 ઇઝ ઇક્વલ ટુ 10 +1/2, બરાબર. nની જગ્યાએ આપણે શું મૂકવાના? 10. હવે 1 થી 5 સુધીનો સરવાળો કરવો હોય તો શું થાય? તો કે S5 એટલે કે 1 થી કરી અને 5 સંખ્યા સુધીનો સરવાળો. તો શું મળશે? 5 + 1 એટલે કે 6/2. કેટલા થાય? 3. 5 તરીને 15. તમે જો 1 થી 5 સુધીનો સરવાળો કેટલો થાય છે? 1 + 2 + 3 + 4 + 5. 15 થવો જોઈએ. તો કે 3 3 × 2 = 6, 6 × 4 = 10, 10 × 5 = 15, બરાબર છે. તો આ કોની ફોર્મ્યુલા છે? Sn એટલે કે 1 થી n સુધીના પ્રાકૃતિક જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાનો સરવાળો. આપણે 10 સુધીની સંખ્યાનો સરવાળો મેળવવો હોય તો S10 લેવાના. 1 થી કરીને 50 સુધીની સંખ્યાનો સરવાળો કરવો હોય તો S50 લેવાના, બરાબર છે. ચલો હવે આવું આપેલું છે, આપણે આ સાબિત કરવાનું છે તો શું થઈ છે? અથવા તો આ ન લઈએ, બીજું એક સરળ એક્ઝામ્પલ લઈએ. તો આપણે ગાણિતીય અનુમાન સિદ્ધાંતની અંદર પહેલાં ગમે એ વસ્તુ હોય એને આપણે ધારી લેવાની, ધારી નહીં, પહેલાં n ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે સાબિત કરવાની આવતી. n ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે સાબિત કરવાનું આવે. તો આનામાં 1 ઇઝ ઇક્વલ ટુ પહેલાં સાબિત કરો, પછી n ઇઝ ઇક્વલ ટુ k માટે ધારી લેવાનું. ક્લિયર? અને n ઇઝ ઇક્વલ ટુ k + 1 માટે આપણે સાબિત કરવાનું. આજે જે આપણે સાબિત કરશું n ઇઝ ઇક્વલ ટુ k + 1 માટે, એનામાં આપણે આનો ઉપયોગ કરીશું. n ઇઝ ઇક્વલ ટુ k જે ધારેલું છે એનો આપણે ઉપયોગ કરીશું, અને n ઇઝ ઇક્વલ ટુ આપણે જે 1 છે એ આપણે સાબિત કરીશું. n ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત કરવાનું, n ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ k માટે ધારી લેવાનું, અને n ઇઝ ઇક્વલ ટુ k + 1 માટે આપણે સાબિત કરવાનું. ક્લિયર? તો
આ જે આપણે દાખલો હતો n+1માં આપણે એનામાં n = 1 લઈએ તો આપણે શું મળશે 1 1 + 1 એટલે કે 2/2 2 કેન્સલ એટલે શું આવ્યું આપણે 1 આવ્યો. હવે આનો મિનિંગ શું થયો n = 1 એટલે કે પહેલો જ આંકડો 1 આવે 1નો સરવાળો પહેલો સ્ટેપનો સરવાળો કેટલો મળશે 1 તો n = 1 માટે સાબિત થાય છે. હવે n = k માટે આપણે ધારી લઈએ n = k માટે ધારીએ તો શું થશે k + 1/2 મળશે. બરાબર છે. હવે શું કરશું k આપણે n = k માટે ધારી લીધું n = k + 1 માટે સાબિત કરીએ તો n = k + 1 માટે લઈએ આપણે તો હવે આપણે શું સાબિત કરવાનું થશે તો કે અહીંયા k ની જગ્યાએ આવશે k + 1 અહીંયા આવશે k + 1 + 1/2 આવશે. બરાબર છે. તો અહીં આપણે ફોર્મ્યુલા પ્રમાણે જોઈએ તો Sn+1 કરવું પડે અથવા તો અહીંયા આ શું હતું આપણું Sn હતું Sn = k + 1 માટે લઈએ તો શું મળશે અહીંયા k + 1 લેવું પડે k + 1 + 1/2 શું થઈ છે k + 1 k + 2/2 જે આપણે સાબિત થાય છે. એટલે કે ટૂંકમાં તમારે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે એટલે શું યાદ રાખવાનું છે તો કે k = 1 માટે આપણે સાબિત કરવાનું. બરાબર n = 1 માટે સાબિત કરવાનું n = k માટે ધારી લેવાનું આના બરાબર આપણે ધારશું અને n = k + 1 માટે આપણે સાબિત કરીશું n = k + 1 માટે સાબિત કરશું. ક્લિયર. ચલો હવે જોઈએ શું આપેલું છે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે x⁻n = nx⁻n-1 તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 19 d/dx x⁻n = nx⁻n-1 આવું જ આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું તો કે n = 1 માટે આપણે લઈશું તો અહીં n = 1 માટે આના બરાબર આપણે n = 1 માટે આપણે સાબિત કરીશું તો કે LHS = શું મળશે આપણે તો કે d/dx x⁻1 n = 1 લેશું એટલે આપણે શું મળશે x⁻1 તો આનું આપણે વિકલન કરશું xનું xની સાપેક્ષે તો શું મળશે 1. ક્લિયર. હવે RHS લઈએ તો RHSમાં આપણે n = 1 માટે nx⁻n-1 n = 1 લઈએ 1 એટલે શું થશે 1x⁻0 x⁻0 એટલે શું મળે 1 મળે 1 × 1 એટલે શું મળ્યું 1. તો આની ઉપરથી n = 1 માટે LHS = RHS સાબિત થાય છે. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે n = 1 માટે આપણે સાબિત કરવાનું તો n = 1 માટે સાબિત થઈ ગયું. ક્લિયર. ચલો હવે શું કરશું તો કે n = k માટે આપણે ધારશું તો હવે n = k માટે ધારતા d/dx x⁻k = શું મળશે આપણે k x⁻k-1 મળશે. ક્લિયર. શું કર્યું આપણે n = k માટે આપણે ધારી લીધું. ક્લિયર. ચલો હવે n = k + 1 માટે સાબિત કરવાનું
n ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે આપણે સાબિત કરીશું. તો કોનો ઉપયોગ કરીશું? n ઇઝ ઇક્વલ ટુ કે આપણે જે ધાર્યું છે એનો આપણે ઉપયોગ કરીશું. તો ડી બાય dx એક્સ રેસ ટુ કે પ્લસ 1 થશે. n ઇઝ ઇક્વલ ટુ આપણે કે પ્લસ 1 લઈએ અને આની અંદર કિંમત મૂકીએ જે મેન આપેલું છે એની અંદર. તો એની જગ્યાએ કે મૂકીએ તો શું મળશે? કે પ્લસ 1. પણ આની અંદર ડાયરેક્ટ કે પ્લસ 1 નથી મૂકવાનું. n ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 મૂકીને એવું કંઈક સાબિત કરવાનું છે. ક્લિયર? તો આના બરાબર હવે હું ડી બાય dx એક્સ રેસ ટુ કે ઇન્ટુ એક્સ હું લખી શકું. કે એક્સ રેસ ટુ કે પ્લસ 1 આપણે પાર્ટ પાડીએ તો એક્સ રેસ ટુ કે ઇન્ટુ એક્સ લખી શકાય. ચલો હવે આનામાં શું થશે? ગુણાકારનો નિયમ લાગશે. ક્લિયર? ચલો એટલે શું થશે? તો કે એક્સ રેસ ટુ કે એમને એમ પહેલાં એક્સનું આપણે વિકલન કરીએ એક્સની સાપેક્ષે પ્લસ હવે એક્સ એમને એમ કોનું વિકલન કરીશું? એક્સ રેસ ટુ કેનું. થાય એવી રીતનું. ચલો એક્સ રેસ ટુ કે એમને એમ એક્સનું શું થશે? એક્સની સાપેક્ષે 1 પ્લસ એક્સ એમને એક્સ રેસ ટુ કેનું તમને ખબર છે શું મળશે? કે આગળ આવશે અને એક પાવર ઓછી થશે. થાય આવી રીતનું. ક્લિયર? ચલો હવે આ બેમાંથી તમે જો શું કોમન નીકળે છે. કોમન કાઢવું હોય તો શું મળે છે? પહેલાં તો આ એક્સ રેસ ટુ કે એમને એમ જ હજી એક સ્ટેપ લખીએ આપણે. આ એક્સ અને આ એક્સ કે માઇનસ 1 છે. આ બેનું આપણે કરીશું તો શું મળશે? એક્સ રેસ ટુ કે જ મળશે ઇન્ટુ કે. ક્લિયર? તો એક્સ રેસ ટુ કે કોમન નીકળે છે તો કોમન કાઢીએ તો શું આવશે? કે પ્લસ 1. થાય આવી રીતનું. આપણે એક્સ રેસ ટુ કે કોમન કાઢીએ એટલે શું મળશે? એક્સ રેસ ટુ કે ઇન્ટુ કે પ્લસ 1. તો તમે જુઓ ડી બાય dx એક્સ રેસ ટુ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ જે આપણે સાબિત કરવાનું હતું એ થાય છે. આપણે અહીંયા કે પ્લસ 1 લઈએ, અહીંયા આપણે એનની જગ્યાએ કે પ્લસ 1 લઈએ તો અહીંયા શું આવવું જોઈએ? એની જગ્યાએ કે પ્લસ 1 ઇન્ટુ એક્સ રેસ ટુ અહીંયા કે પ્લસ 1 મૂકીએ એટલે પ્લસ 1 અને માઇનસ 1 કેન્સલ થાય એટલે શું થશે? એક્સ રેસ ટુ કે. તો એનની જગ્યાએ આપણે કે પ્લસ 1 લીધું તો કે પ્લસ 1 એક્સ રેસ ટુ કે પ્લસ 1 માઇનસ 1 એટલે આ બે કેન્સલ થાય એટલે શું થશે? એક્સ રેસ ટુ કે પ્લસ 1 જેવું આપણે સાબિત થાય છે ને? ક્લિયર? તો આપણે શું કહીશું? માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. માટે ડી બાય dx એક્સ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ n એક્સ રેસ ટુ n માઇનસ 1 જે સાબિત થાય છે. ક્લિયર? ચલો હવે એના પછી દાખલા નંબર 20 જોઈએ. ચલો આ દાખલામાં કોઈને કંઈ ક્વેરી નથી ને? એક વખત રિવાઇઝ કરી લઈએ. દાખલા નંબર 19 જોઈએ તો એક્સ રેસ ટુ n એનું ડિફરન્શિએશન કરીએ એનું વિકલન કરીએ તો આપણે શું ખ્યાલ છે કે n એક્સ રેસ ટુ n માઇનસ 1 મળે છે. પણ એનું શું કીધું છે? ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવાનું છે. તો પહેલાં n ઇઝ ઇક્વલ ટુ 1 માટે આપણે સાબિત કરીશું. તો n ઇઝ ઇક્વલ ટુ 1 માટે સાબિત થાય છે. n ઇઝ ઇક્વલ ટુ કે માટે આપણે ધારી લઈશું. n ઇઝ ઇક્વલ ટુ કે માટે ધારીએ તો આપણે શું મળશે? આવું કંઈક મળે. n ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ કે માટે ધારીએ તો હવે આનો ઉપયોગ કરીને આપણે કે પ્લસ 1 માટે સાબિત કરવાનું છે. તો n ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 1 લીધા તો આપણે શું થશે? ડી બાય dx એક્સ રેસ ટુ કે પ્લસ 1 મળે. આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ એક્સ રેસ ટુ કે ઇન્ટુ એક્સ. હવે ગુણાકારના નિયમ પ્રમાણે આપણે આવી રીતનું થાય. ક્લિયર? ચલો બસ હવે સાદું રૂપ આપો એટલે આપણે જવાબ મળશે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ દાખલા નંબર 20.
સૂત્ર આપણે કયું છે તો કે સાઇન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન a ઇન્ટુ કોસ બી પ્લસ કોસ a ઇન્ટુ સાઇન બી અને વિકલનનો ઉપયોગ કરી અને કોસના સરવાળા માટેનું સૂત્ર મેળવો. ચાલો જો અહીંયા સૂત્ર કયું આપેલું છે સાઇન a પ્લસ બી વાળું. આપણે ખ્યાલ છે સાઇન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ શું મળે તો કે સાઇન a ઇન્ટુ કોસ બી પ્લસ કોસ a ઇન્ટુ સાઇન બી આ મળે. એની ઉપરથી આપણે આનો અને વિકલનનો ઉપયોગ કરીને કોસના સરવાળા માટેનું સૂત્ર મેળવવાનું છે. એટલે કોસનો સરવાળા માટેનું સૂત્ર શું થશે કોસ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કોસ a ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન a ઇન્ટુ સાઇન બી એવું આપણે સાબિત કરવાનું થશે. ક્લિયર? તો અહીં જે આપેલું છે એનો ઉપયોગ કરી અને એનું વિકલન કરીએ તો જોઈએ અહીં સાઇન a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન a ઇન્ટુ કોસ બી પ્લસ કોસ a ઇન્ટુ સાઇન બી. શું કરશું હવે આનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ. એક્સ સાપેક્ષ વિકલન કરતા શું થાય છે સાઇન a પ્લસ બી નું થશે કોસ a પ્લસ બી. a પ્લસ બીનું આપણે વિકલન કરવું પડે. જો a પ્લસ બી છે એનું વિકલન કરીશું એટલે આપણે શું મળશે dA બાય dx અને બીનું મળશે dB બાય dx. એક્સની સાપેક્ષ આપણે કરીએ છીએ એટલે ચલો હવે ગુણાકારનો નિયમ લાગશે. સાઇન a આપણે એમને રહેવા દઈએ અને કોસ બીનું વિકલન કરીએ તો શું મળશે માઇનસ સાઇન બી. બીનું વળી પાછું કરવું પડશે એટલે dB બાય dx થાય આવી રીતનું. પ્લસ હવે કોસ બીને આપણે એમને રહેવા દઈએ અને સાઇન એનું વિકલન કરીએ એટલે શું મળશે સાઇન એનું કોસ એ અને એનું કરીએ એટલે dA બાય dx થાય આવી રીતનું. ચલો પ્લસ કોસ એ એમને હવે આનું કરીએ આપણે એટલે કોસ એ એમને સાઇન બીનું મળશે કોસ બી. બીનું વળી પાછું કરીએ એટલે શું મળશે dB બાય dx પ્લસ હવે સાઇન બી એમને અને કોસ એનું કરીએ તો કોસ એનું મળશે માઇનસ સાઇન એ અને શું થાય છે dA બાય dx થાય આવી રીતનું. ચલો હવે કોસ a પ્લસ બી ઇન્ટુ dA બાય dx પ્લસ dB બાય dx ઇઝ ઇક્વલ ટુ dB બાય dx અને dA બાય dx વાળા આપણે ભેગા કરીએ તો dB બાય dx વાળું અહીંયા જોઈએ આપણે તો શું છે સાઇન નહીં પહેલાં કોસ વાળું લઈ લઈ માઇનસમાં છે ને એટલે શું મળશે કોસ એ પહેલાં dA બાય લઈ લઈ dA બાય dx વાળા એટલે કોસ બી ઇન્ટુ કોસ એ. ચલો પહેલાં આપણે આને અને આને લઈએ એટલે કોસ એ કોસ બી ઇન્ટુ કોસ એ માઇનસ સાઇન
બી ઇન્ટુ સાઇન એ શું કોમન નીકળશે બેમાંથી ડી એ બાય ડી એક્સ થાય આવી રીતનું. ચલો હવે પ્લસમાં ડીબી બાય ડી એક્સ વાળા એટલે એક આ અને એક આ બેમાંથી આપણે ડીબી બાય ડી એક્સ કોમન કાઢીશું એટલે શું મળશે ડીબી બાય ડી એક્સ પછી લખીએ એટલે કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી ડીબી બાય ડી એક્સ થાય આવી રીતનું. ચલો હવે જો બે સેમ જ છે. અહીં તમે જો આ કોસ બી ઇન્ટુ કોસ એ માઇનસ સાઇન બી ઇન્ટુ સાઇન એ આ સ્ટેપ અને આ સ્ટેપ જો બેમાં કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી બેમાં છે એટલે બેમાંથી કોમન નીકળે એટલે શું થઈ છે કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી બેમાંથી કોમન કાઢી લે એટલે અહીં શું વધશે તો કે ડી એ બાય ડી એક્સ પ્લસ ડીબી બાય ડી એક્સ મળે આવું. ચલો બે બાજુ કમ્પેર કરીએ એટલે શું થઈ છે અહીંયા શું આપેલું છે કોસ એ પ્લસ બી ડી એ બાય ડી એક્સ પ્લસ ડીબી બાય ડી એક્સ આવું આપેલું છે. ચલો બે બાજુ ડી એ બાય ડી એક્સ પ્લસ ડીબી બાય ડી એક્સ કેન્સલ થશે તો શું મળશે તો કે કોસ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન બી જે ફોર્મ્યુલા આપણે સાબિત કરવાની હતી કોસવાળી એ સાબિત થાય છે. ક્લિયર. કોસના સરવાળા માટેનું સૂત્ર મેળવવાનું હતું જે આપણે કોસ એ પ્લસ બી દ્વારા આપણે મેળવ્યું. ક્લિયર. ચલો એના પછી જે દાખલા નંબર 21 છે એ પણ સ્વાધ્યાય 5.1 ને રિલેટેડ છે એટલે દાખલા નંબર 21 અને દાખલા નંબર 18 બે આપણે સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ થાય પછી આપણે જોઈશું. એટલે પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર આપણે આ બે દાખલા બાકી રાખીએ છીએ એ આપણે સ્વાધ્યાય 5.1 કમ્પ્લીટ થશે ત્યારે આપણે જોઈ લઈશું. ક્લિયર. એના પછી છે દાખલા નંબર 22. તો જોઈએ દાખલા નંબર 22. જો y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ જી ઓફ એક્સ એચ ઓફ એક્સ એલ એમ એન એ બી સી હોય તો સાબિત કરો કે dy by dx is equal to f dash x g dash x h dash x l m n a b c શું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ જી ઓફ એક્સ એચ ઓફ એક્સ એલ એમ એન એ બી સી એવું આપેલું હોય તો આપણું આનું એક્સની સાપેક્ષે વિકલન કરીશું તો આપને શું મળશે dy બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ એક્સ જી ડેશ એક્સ
એચ ડેશ એક્સ એલ એમ એન અને એ બી સી આવું આપણે મળશે એવું સાબિત કરવાનું છે. તો પહેલાં આપણે અહીં શું આપેલું છે, y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ અને એચ ઓફ એક્સ એલ એમ એન એ બી સી આવું આપેલું છે. શું કરશું, એક્સની સાપેક્ષે વિકલન કરીએ. શું મળશે, ડીવાય બાય ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ, આનામાં આપણે શું કરવું પડશે, નિશ્ચયક આપેલો છે એટલે 1/1 કરીશું. આપણે કેમ ગુણાકારનો નિયમ લગાડીએ એટલે પહેલું એમનેમ બીજાનું વિકલન, પછી બીજું એમનેમ પહેલાંનું વિકલન. તો આપણે આનામાં શું કરશું, પહેલાંનું વિકલન કરશું. પહેલી જે રો છે એ બંનેનું વિકલન કરીએ એટલે શું મળે, એફ ડેશ એક્સ, જી ડેશ એક્સ અને એચ ઓફ એચ ડેશ એક્સ મળે આવી રીતનું. પછી બાકીના જે છે એ એમનેમ એલ એમ અને એન એ બી અને સી. ક્લિયર? ચલો પ્લસ હવે શું કરશું તો કે જે મિડલની અંદર જે રો આપેલી છે, જે બીજા નંબરની રો છે એનું વિકલન કરીશું. તો પહેલું તો આપણે જે છે એ એમનેમ જ રહેશે. બીજાનું વિકલન કરી, એલ શું છે, કોન્સ્ટન્ટ છે એટલે અચળ છે એનું 0, એમનું 0, એનનું પણ 0, એ બી સી એમનેમ. ચલો હવે થર્ડ પાર્ટમાં આપણે થર્ડ જે રો છે એનું આપણે વિકલન કરીશું. આ સી છે એટલે કે પહેલું એમનેમ, પહેલી રો એમનેમ, બીજી રો પણ એમનેમ, બીજી રો શું છે એલ એમ અને એન, અને ત્રીજી રો છે એનું વિકલન કરીશું એટલે શું મળશે 0 0 0. હવે ત્રણેય જે આપણે નિશ્ચાયક મેળવો એનું આપણે સરવાળો કરીએ તો શું થશે, તો કે એફ ડેશ એક્સ, જી ડેશ એક્સ અને એચ ડેશ એક્સ એલ એમ અને એન અને એ બી અને સી. ત્રણે ત્રણનો સરવાળો કરીશું એટલે શું મળશે, એફ ડેશ એક્સ, જી ડેશ એક્સ અને એચ ડેશ એક્સ એલ એમ એન એ બી સી. આ શું મળશે આપણે, ડીવાય બાય ડીએક્સ. જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે. ક્લિયર? જે સાબિત થાય છે. ચલો હવે આના પછી એક જ લાસ્ટ દાખલો બાકી છે એ જોઈ લઈએ એટલે આપણું સ્વાધ્યાય પ્રકીર્ણ અહીંયા કમ્પ્લીટ થાય. તો એના પછી જોઈએ દાખલા નંબર 23. જો -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 માટે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ a cos ઇનવર્સ x હોય તો સાબિત કરો કે 1 - x² d² y by dx square minus x dy by dx minus s² y is equal to 0. શું આપેલું છે, y is equal to a cos inverse x આપેલું હોય તો આપણે શું સાબિત કરવાનું છે, 1 - x² d² y by dx square minus x dy by dx minus a² y is equal to 0. તો જોઈએ આપણે, તો અહીં y is equal to શું આપેલું છે, e raised to a cos inverse x. તો આનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ
ચલો બે રીતે કરી શકીએ દાખલો લોગ લઈને પણ કરી શકીએ. લોગ લઈશું એટલે એ કોસ ઇન્વર્સ એક્સ આગળ આવી જશે અને લોગ ઈ થઈ જશે. લોગ ઈ એટલે શું મળે? 1 મળે. એટલે એ પણ ઇઝી રહેશે. ચલો આપણે પહેલાં તમે આ હોમવર્કમાં શું કરશો? લોગ લઈને કરશો, બરાબર ને? લોગ લઈને ઇઝી રહેશે. બે બાજુ લોગ લઈ લેશો એટલે ડાયરેક્ટ આન્સર જ આવશે એનામાં. બીજી વખત વિકલન કરી દેશો એટલે ડાયરેક્ટ જવાબ. પણ હું તમને અલગ મેથડ એટલે કે જે આપણી સિમ્પલ મેથડ છે એ રીતે કરાવું. તો એક્સની સાપેક્ષ આનું વિકલન કરીશું એટલે શું મળશે? dy બાય dx ઈ રેસ ટુ, આપણે ખ્યાલ છે ઈ રેસ ટુ એક્સનું શું મળે? તો ઈ રેસ ટુ એક્સ જ મળે. એટલે ઈ રેસ ટુ એ કોસ ઇન્વર્સ એક્સ. હવે એ કોસ ઇન્વર્સનું આપણે વળી પાછું વિકલન કરવું પડે. એટલે શું કરશું આપણે? ડી બાય dx એ કોસ ઇન્વર્સ એક્સ. ચલો ઈ રેસ ટુ એ કોસ ઇન્વર્સ એક્સ. ચલો એ જે છે એ કોન્સ્ટન્ટ છે. કોસ ઇન્વર્સ એક્સનો આપણે ખ્યાલ છે -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર મળે. ચલો હવે સાદુરૂપ આપણે આપીએ તો √1 માઇનસ એક્સ સ્ક્વેરને આપણે આ બાજુ લઈ લઈએ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એ કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ એ. હવે આપણે ખ્યાલ છે કે આ શું છે? એ ઈ રેસ ટુ એ કોસ ઇન્વર્સ એક્સ શું છે? વાય છે. તો આ શું મળશે આપણે? એ વાય થાય આવી રીતનું. પણ આપણે આ માઇનસ એ છે એટલે અહીંયા શું આવશે? માઇનસ એ વાય. ક્લિયર? હવે શું કરશું? બંને બાજુ વર્ગ કરીએ. અહીંથી તમે જુઓ, બંને બાજુ વર્ગ કરતા 1 માઇનસ એક્સ સ્ક્વેર dy બાય dx હોલ સ્ક્વેર થશે. બંને બાજુ કરીએ એટલે ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર વાય સ્ક્વેર. હવે વળી પાછું એક્સની સાપેક્ષ આપણે વિકલન કરીએ. તો શું થશે? મલ્ટિપ્લિકેશન રૂલ્સ લાગશે. એટલે કે 1 માઇનસ એક્સ સ્ક્વેર એમને 2 આગળ dy બાય dx ટુ dy બાય dx અને dy બાય dxનું વળી પાછું આપણે વિકલન કરીએ એટલે શું મળશે? d સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. ચલો હવે dy બાય dx હોલ સ્ક્વેર એમને અને 1 માઇનસ એક્સ સ્ક્વેરનું કરીશું એટલે શું થશે? -2x થાય એક્સ માઇનસ એક્સ સ્ક્વેરનું. અને dy બાય dx હોલ સ્ક્વેર એમને dy બાય dx હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે એ તો અચળ છે. વાય સ્ક્વેરનું થશે 2 dy બાય dx 2y dy બાય dx. ચલો હવે dy બાય dx આપણે કોમન કાઢીએ. જો બધામાં 2 છે એટલે કે 2 અને 2 કેન્સલ થશે. dy બાય dx બધામાં છે એટલે કે dy બાય dx કેન્સલ થશે. એટલે શું વધશે? 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર. ચલો -2 હતા એટલે માઇનસની નિશાની એમને જ રહેશે. માઇનસ એક્સ સ્ક્વેર હતો dy બાય dx હોલ સ્ક્વેર હતો એનામાંથી એક કેન્સલ થાય એટલે શું? એક વધે પાછળ એટલે કે dy બાય dx વધશે ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર વાય. બરાબર ને? બાકીનું બધું શું થઈ ગયું? કેન્સલ. ચલો હવે આની ઉપરથી 1 માઇનસ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર માઇનસ એક્સ dy બાય dx ને આ બાજુ લઈ લઈએ એટલે શું થશે? માઇનસ એ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ 0. જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થાય છે. ક્લિયર? ચલો
એકદમ સિમ્પલ જ સમ છે. y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ a કોસ ઇનવર્સ x આપેલું છે, એનું આપણે 2 વખત આપણે વિકલન કરીશું એટલે જે સાબિત કરવાનું છે એ સાબિત થઈ જશે. ક્લિયર? આને તમે લોગ લઈને પણ કરી શકો. ચાલો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે સ્વાધ્યાય 5.1 છે એ આપણે સ્ટાર્ટ કરીશું. ક્લિયર? ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.